ભાઈ શું કહેશો? આજે જે ભાવનગરમાં 41મી રથયાત્રા નીકળી, આપ દ્વારા અને આપની ટીમ દ્વારા, કસ્બા દ્વારા, મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જે રથયાત્રા સમિતિનું જે સન્માન કરવામાં આવ્યું, આયોજકોનું સન્માન કરવામાં આવ્યું, પોલીસ દ્વારા જે સારો સાથ સહકાર આપવામાં આવ્યો, જે કોમી એકતાનો જે એક માહોલ ઉભો થયો ભાવનગરમાં, શું કહેશો? કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ તરીકે હું રથયાત્રા સમિતિના તમામ આગેવાનો તેમજ પોલીસ, એસપી સાહેબ, આઈજી સાહેબ, એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ, તમામ એની પોલીસ અધિકારીગણ આજના આ રથયાત્રા નિમિત્તે જે એને પોતાની ફરજ અદા કરી છે એ સૌ સલામને લાયક છે. એમજ મુસ્લિમ સમાજ દ્વારા જે રથયાત્રાના આયોજકોનું જે સન્માન કરવામાં આવ્યું છે એ હર વર્ષે કરતા આવીએ છીએ. તેમજ આ વખતે આઈજી સાહેબ પોતે, એસપી સાહેબ પોતે હાજર રહી અને આ રથયાત્રાને સુંદર રીતે જે પૂરું કરવામાં આવ્યું છે એ બદલ કસ્બા અંજુમન ઇસ્લામ તેમજ કસ્બાના તમામ પરિવાર વતી પોલીસગણ તેમજ રથયાત્રા સમિતિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઈનાભાઈ, પોલીસની વાત કરવામાં આવે તો કેવો સહયોગ રહ્યો છે મુસ્લિમ સમાજના આગેવાનોને? પોલીસનો આ વખતે બહુ જ સારો સહયોગ રહ્યો છે. પોલીસે છેલ્લા 10 દિવસથી ખડે પગે રહી અને તમામ આગેવાનોની નાની નાની બાબતે મિટિંગો બોલાવી છે. રથયાત્રા સમિતિના તમામ સભ્યોની મિટિંગ બોલાવી છે. બંને સમાજના સાથે બેઠાડીને તેમના આયોજન કર્યું છે. બેને સાથે બેઠવાનું આયોજન કર્યું. તેમજ એક બાઇક રેલી કાઢી હતી. એની અંદર પણ મુસ્લિમ સમાજના તમામ મૌલાના, મુસ્લિમ સમાજના આગેવાનો પણ એમાં જોડાયા હતા. રથયાત્રા સમિતિના લોકો પણ હતા અને પોલીસનો એમાં પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો છે. આપનું નામ અને આજે ખાસ જે રથયાત્રા નીકળી હતી તેમાં પોલીસનો સાથ સહકાર, મુસ્લિમ સમાજના આગેવાનોનું શું મહત્વ રહ્યું, અને જે બાટન લાઇબ્રેરી પર જે લોકો છે નિર્ભયપણે જે સારી રીતે જે છે રથયાત્રા જે પસાર થઈ, શું કહેશો? હું અલિયાર ખાન પઠાણ, મહેફિલે મોહબ્બત બહારપુરા સિપાઈ જમાત, સાંડિયાવાડ, ભાવનગર. આ 41મી જગન્નાથજીની રથયાત્રા અમે વર્ષોથી નિહાળી રહ્યા છીએ. આ 41મી હતી. આ રથયાત્રા પૂર્વે તંત્ર દ્વારા જે સદભાવનાના કાર્યક્રમો કર્યા, તંત્ર, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર જે ખરેખર દિવસ રાત એક કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ, તમામ સમાજોને, રથયાત્રાના આયોજકોને, મુસ્લિમ સમાજને, તમામ ગલીએ ગલીએ જે કાર્યક્રમો આપ્યા, બધાને બોલાવીને એક સાથે બેસાડીને મિટિંગો કરી, સૂચનાઓ આપી, સૂચનો લીધા. ઘણા વર્ષે એમ કહીએ તો ચાલે કે ભાવનગર શહેરની અંદર જે રથયાત્રા પૂર્વે એક માહોલ એવો ઊભો થતો હતો કે શું થશે, પણ ખરેખર આ મારી નજર સમક્ષ બીજી એવી રથયાત્રા છે કે એકદમ શાંતમય વાતાવરણ, ખુશી ખુશી તમામ લોકોએ, હિન્દુ મુસ્લિમોએ સાથે રહીને ખૂબ જ સારી રીતે આ રથયાત્રાનું જે રથયાત્રાની પદયાત્રામાં બધાએ જોડાઈને બધાએ જે ઉજવ્યો છે આ જે તહેવાર, આ ઘણા ટાઈમ પછી જોવામાં આવ્યો. અને પોલીસ તંત્રને પણ સો સલામ, વહીવટી તંત્રને પણ સો સલામ, અને તમામ સમાજના આગેવાનોએ જે સંયમતા દાખવી અને ભાઈચારાની જે મિસાલ આપી છે, સદભાવનાનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે, એ ઘણા વર્ષે જોવા મળ્યું છે. ખરેખર દર વર્ષે આવી જ રીતે તંત્ર દ્વારા બધાને સાથે રાખીને આવા પ્રસંગો, દરેક પ્રસંગો હિન્દુ કે મુસ્લિમ સમાજના જે કાંઈ તહેવારો હોય એ એક થઈને ઉજવવા જોઈએ, જેથી આપણે એકબીજાના નજીક આવીએ તો એકબીજાથી સંગઠિત રહી અને એવા લોકો આમાંથી જે એવા તત્વો હોય કે જેને બીજા કાંઈક એમાં રસ હોય, એ લોકો આ બધું જોઈને એના મન તૂટી જાય અને કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પડે. ઇકબાલભાઈ, શું કહેશો? આજે જે રથયાત્રાને લઈને બાટન લાઇબ્રેરીએ મુસ્લિમ સમાજ દ્વારા જે સન્માન કરવામાં આવ્યું અને રથયાત્રા હતી, શું કહેશો? આજે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા ભાવનગર શહેરમાં હર્ષો ઉલ્લાસ સાથે નીકળી હતી. એમાં ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકોએ આ રથયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રથયાત્રા મુસ્લિમ વિસ્તારોમાં નીકળી, એમાં ખાસ કરીને બાટન લાઇબ્રેરી આવી પહોંચતા મુસ્લિમ સમાજના સનિષ્ઠ આગેવાનોએ
જે શ્રદ્ધાપૂર્વક રથયાત્રા આયોજન સમિતિના આગેવાનોનું રથ ઉપર વાહન ઉપર જઈ અને જે સ્વાગત કર્યું છે તે બે મિસાલ છે. કેમ કે આવી કોમી એકતાની ભાવના અને સદભાવનાની ભાવના એ ભાવનગરમાં જ જોવા મળે. ભાવનગર એ સંસ્કારી નગરી છે અને રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ જાય એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સાથે સાથે મુસ્લિમ સમાજના આગેવાનોએ રાષ્ટ્રમાં એકતા, કોમી એકતાનું પ્રેરક ઉદાહરણ આ રથયાત્રા પૂરું પાડે છે તેવી લાગણી સમાજના તમામ આગેવાનોએ વ્યક્ત કરી હતી. અને પોલીસના સહયોગની જો વાત કરવામાં આવે તો શું કહેશો? આ તબક્કે આજના રથયાત્રાના પ્રસંગે રથયાત્રા આયોજન સમિતિના આગેવાનો, ભાવનગર શહેરના નાગરિકો અને ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટના જે ઉચ્ચ અધિકારીઓ છે એ માનનીય આઈજીપી સાહેબ, માનનીય ડીએસપી સાહેબ, માનનીય ડીવાયએસપી સાહેબો, તમામ પોલીસ કર્મચારીગણનો ભાવનગર મુસ્લિમ સમાજ ખૂબ જ હૃદયપૂર્વક આભાર માને છે.